નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લામાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓને ડિટેન કરાયા। તેઓની વૈધતા, હિસ્ટ્રી સહિતની હકીકતો તપાસવાની શરૂ। અંકલેશ્વરના જનતાનગરમાં કથિત ધર્માંતરણના આક્ષેપ સાથે વિહિપની કાર્યવાહી। બે ખ્રિસ્તી પાદરીઓ લોભ લાલચ આપી હિન્દુ પરિવારના ઘરે પ્રાર્થના સભાઓ કરતા હોવાનો આરોપ। અંકલેશ્વર બી ડિવિઝને વધુ તપાસ હાથ ધરી। ભરૂચ જિલ્લા પોલીસે પણ રાજ્યવ્યાપી સર્જિકલ સ્ટ્રાઇક હેઠળ ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને શોધી કાઢ્યા હતા। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાની ઘટના બાદ સમગ્ર દેશની સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ છે। ગુજરાત પોલીસ દ્વારા પણ કડક કાર્યવાહીની શરૂઆત કરાઈ છે। સુરત અને અમદાવાદ સાથે જ ભરૂચ શહેરમાં પોલીસ દ્વારા ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓની શોધખોળ શરૂ કરાઈ છે। એસઓજીની ટીમોએ સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું, જેમાં ભરૂચના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓની શોધખોળ કરાઈ હતી। મોટી સંખ્યામાં લોકોના દસ્તાવેજોની ચકાસણી બાદ શંકાસ્પદ અને સચોટ ઘૂસણખોરોની યાદીઓ તૈયાર કરાઈ છે। 26 એપ્રિલ સાંજ સુધીમાં 15 બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઓળખ કરી તેમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। આ ઘૂસણખોરોની પૂછપરછ સાથે તેમની હાલની પ્રવૃત્તિઓ અને ભૂતકાળને બહાર લાવવાની તજવીજ પણ શરૂ કરવામાં આવી છે। ઘટનાને લઈ હજુ સુધી પોલીસનું કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં દેશ છોડવાની સરકારે સૂચના આપ્યા બાદ ભરૂચના હાંસોટમાંથી પાકિસ્તાની 71 વર્ષીય મહિલા સૈદા બીવીને પરત મોકલવામાં આવી હતી। 10 વર્ષ બાદ તેઓ તેમના પિયરમાં આવ્યા હતા। સૈદા 4 દાયકાથી પરિવાર સાથે પાકિસ્તાનના કરાચીમાં ચાલી ગઈ હતી। શોર્ટ ટર્મ વિઝા મળતા તેઓ પિયર આવ્યા હતા, જેને આતંકી હુમલા બાદ પ્રવાસ ટૂંકાવી પરત જવું પડ્યું હતું। ત્યારે સૈદાને પરત મોકલાવતા હાંસોટમાં રહેતા તેમના ભાઈ કમાલ બરફવાળાનું નિવેદન સામે આવ્યું છે। કમલ બરફવાળાએ આ અંગે જણાવ્યું હતું કે આ મામલામાં તો કરે કોઈ અને ભરે કોઈ જેવા ઘાટનું નિર્માણ થયું છે। આતંકવાદીઓએ કરેલા હિચકારા કૃત્યના કારણે અન્ય નાગરિકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સૈદા તારીખ 14મી એપ્રિલના રોજ હાંસોટ આવ્યા હતા। જો કે 22મી એપ્રિલના રોજ આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકારે પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ અંગેનો નિર્ણય લીધો હતો, જે અંગેની જાણ તેઓને સમાચાર માધ્યમો દ્વારા થઈ હતી। ત્યારબાદ ભરૂચ જિલ્લા પોલીસ વડાની કચેરીનો સંપર્ક કરી તારીખ 23મી એપ્રિલે તેમને પરત મોકલવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી। હાલ તેઓ પાકિસ્તાન પહોંચી ગયા છે। સરકારે જે નિર્ણય લીધો છે તેનું અને દેશના કાયદાનું તેઓ પાલન કરે છે। આ તરફ તેઓ હિચકારી કૃત્ય બદલ ભારત સરકાર આતંકવાદીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરે તેવી પણ માંગ કરી છે। જે ઘટના બની, આપણે બેને પ્રવાસ ટૂંકાવીને જવું પડ્યું, કેવું લાગણી અનુભવી રહ્યા છો તમે? લાગણીમાં તો એવું કે હવે ભાઈ બહેન મળવા આવ્યા ને થોડુંક તેનું દુઃખ થાય છે, પણ જે દેશનું જે આદર્શ હતું તેનું અમે પાલન કર્યું। કયા સંજોગોમાં એમને પરત જવું પડ્યું? સંજોગોમાં જે સરકારે કીધું કે ભાઈ પાકિસ્તાન 48 કલાકમાં પાકિસ્તાનીઓ ઇન્ડિયા છોડી દે, એ સંજોગમાં એ લોકોને પરત કરવા પડ્યા। શું લાગે તમને કે કરે કોઈ ભોગવે કોઈ એવું? હા, એવું કરી કરે કોણ ભોગવે કોણ, એનું દુઃખ તો થાય જ, જાણે ઘણું દુઃખ થાય। કમલભાઈ, જે રીતે આ ઘટના બની હુમલાની, તમને શું લાગે છે સરકારે કેવો જવાબ આપવો જોઈએ? સરકારે કડક જવાબ આપવું જોઈએ એનું, કેમ કે નિર્દોષ લોકોને મારે એ હિન્દુસ્તાનમાં આવીને એ બીજું ખોટું કહેવાય। શું કરવું જોઈએ સરકારે હવે? સરકારે હવે જે સરકારનો નિર્ણય છે જે બી કરે એ કડક પગલાં લેવું જોઈએ। અંકલેશ્વરના ગઢખોલ ગામ નજીક આવેલ જનતાનગરમાં ખ્રિસ્તી પાદરી દ્વારા લોભ લાલચ આપી હિન્દુઓનું ધર્માંતરણ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ સાથે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હંગામો મચાવવામાં આવ્યો હતો। અંકલેશ્વરના ગઢખોલ ગામ ખાતે આવેલ જનતાનગર વિસ્તારમાં યોગેન્દ્ર મથુરામના નિવાસસ્થાને મુંબઈના પાસ્ટર પાદરી ફિલિપ ઝોન અને ભરૂચના પાસ્ટર પાદરી રાજન પુંજાપી દ્વારા ઘરમાં ખ્રિસ્તી ધર્મની પ્રાર્થના ચાલી રહી હતી। તે દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદના ધર્મ પ્રચારક પ્રમુખ ધનંજય પટેલ તેમજ સાથી કાર્યકરો તેમના ઘરે પહોંચ્યા હતા અને તેમના આવવા સાથે જ પ્રાર્થના દલીલોમાં ફેરવાઈ ગઈ હતી। લોભ લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું હોવાના વીએચપી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા। હિન્દુ ધર્મ પાળતા યોગેન્દ્ર મથુરામના ઘરમાં પ્રાર્થનાનું આયોજન કરી આજુબાજુના લોકોને બોલાવી તેમને ભ્રમિત કરી લોભ લાલચ આપવામાં આવી રહી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા।
સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ઘરમાં વધુ હંગામો ના થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા તમામને પોલીસ મથકે લઈ આવી હતી, જ્યાં વીએચપી દ્વારા ધર્મ પરિવર્તન અંગે રજૂઆત કરી દેવામાં આવી હતી, જેના આધારે તપાસ શરૂ કરી છે. अब तो हिंदू होके ख्रिस्ती को दुआ करने के लिए बुलाना है? नहीं बुलाएंगे, ऐसा क्यों? આજ રોજ અમને વિશ્વ હિન્દુ પરિષદને માહિતી મળેલ કે જનતાનગરમાં આવેલ એક યોગેશભાઈ કરીને વ્યક્તિ છે, એના ઘરમાં ધર્માંતરણની પ્રવૃત્તિ ચાલે છે. તો એની તપાસ કરવા માટે અમે લોકો અહીંયા આવેલ અમારી ટીમ સાથે. તો અમને જોવા મળેલ કે બોમ્બેથી મહારાષ્ટ્રથી કોઈ ફિલિપ જોન નામનો પાદરી અને એનો એક સાથીદાર નામે કુજાપી, રાજન કુજાપી કરીને, આ બે પાદરીઓ અહીંયા આવી અને પોતાની ધર્મ સભાઓ કરે છે, પ્રાર્થનાઓ કરાવી અને આસપાસના નિર્દોષ ભોળા હિન્દુઓને ધર્માંતરિત કરવાની જે પ્રવૃત્તિ ચાલે છે એ અમે અહીંયા આવીને જોઈ અને ત્યારથી પછી પોલીસ પ્રશાસનને જાણ કરતા પોલીસ પ્રશાસન આવેલ છે અને પોતાની કાર્યવાહી ચાલુ કરેલ છે. ભરૂચ સ્થિત શ્રી જ્ઞાન સાધન આશ્રમની પુણ્યભૂમિ પર તારીખ 23 એપ્રિલે શુક્રવારે રાષ્ટ્રીય અંતરજન મંડળ એનબી ભરૂચ નર્મદા જિલ્લાની કામચલાઉ શાખાનું ઉદ્ઘાટન શુભારંભ શાંતિપૂર્ણ રીતે કરવામાં આવ્યો. શ્રી જ્ઞાન સાધક આશ્રમ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ જીવરાજભાઈ પટેલ, સંજય શ્રોફની ઉપસ્થિતિમાં અંતજન મંડળના શાખાના પ્રમુખ માજી કેબિનેટ મંત્રી ખુમાનસિંહ વાસિયા, માનદ મંત્રી પ્રદીપભાઈ પટેલના હસ્તે સ્વામી શ્રી સ્વયંજ્યોતિ તીર્થજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે અંતજન મંડળના ફંડ રેઝિંગ કમિટીના ચેરમેન અને ઉપરોક્ત ટ્રસ્ટના ટ્રસ્ટી નિવૃત્ત ડીવાયએસપી કૌશિક પંડ્યા સહિત જયપાલસિંહ માંગરોલા, પ્રશાંત રૂઈયા, બિલ્ડર પિયુષ શાહ, નિશિત અગ્રવાલ, વિનય શાહ, કેતન શાહ, ભરત પારેખ, ગોપાલ શાહ, દિલાવર બચ્ચા, કનુભાઈ પરમાર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે એક દિવ્યાંગ લાભાર્થીએ એક ટ્રાયસિકલ અર્પણ કરી આ પવિત્ર સ્થળેથી પૂર્ણ કાર્ય શિવા યજ્ઞનો શુભારંભ કરાયો. જ્યાં સુધી આ સંસ્થાનું યોગ્ય સ્તરે અત્યાધુનિક નવું બિલ્ડિંગ નહીં બને ત્યાં સુધી કામચલાઉ આ સ્થળેથી દિવ્યાંગજનો માટે સેવા કાર્ય કરવામાં આવશે. જાડેશ્વર ઓરિયન આર્કેડ ખાતે આતંકી હુમલામાં માર્યા ગયેલા પર્યટકોને શ્રદ્ધાસુમન સાથે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનું પુતળું ફૂંકાયું. પહેલગામ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા પર્યટકોને ઓરિયન આર્કેડ ખાતે શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. સાથે પાકિસ્તાન અને તેના પ્રેરિત આતંકવાદનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનું પુતળું બાળી પાકિસ્તાન વિરોધી ભારે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા, જેમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મારુતિસિંહ અતોદરિયા, ધર્મેશ મિસ્ત્રી, ઋષભ પટેલ, નિરલ પટેલ અને ઓરિયન આર્કેડના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત સભ્યો જોડાયા હતા. 22 એપ્રિલના રોજ શ્રીનગરના પહેલગામના બેસરનની ખીણમાં જે ભારત દેશના પર્યટકો ત્યાં પ્રવાસ માટે ગયા હતા અને એમની ત્યાંના આતંકવાદીઓએ જે નિર્મમ હત્યા કરેલી છે અને એના આકાઓ જે પાકિસ્તાનમાં રહે છે એમના દોરી સંચાર હેઠળ આજે જઘન્ય કૃત્ય થયું છે એને સમગ્ર વિશ્વ સખત શબ્દોમાં વખોડી કાઢે છે. અને આજે ભરૂચ મુકામે જાડેશ્વર સ્થિત ઓરિયન્ટ આર્કેડ અને અન્ય ગણેશ મંડળો તેમજ વેપારી એસોસિએશન તરફથી જે આતંકવાદીઓ જે લોકોને મોતને ઘાટ ઉતારેલા છે એ લોકોના માટે એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ મારફતે નરેન્દ્ર મોદી સાહેબને એટલું કહેવા માંગીએ છીએ કે મોદી સાહેબ, તમે આ જે અમાનવીય કૃત્ય થયું છે એનો સખતમાં સખત જવાબ આપો અને આર પારનું કરી દો અને સમગ્ર શાંતિ થઈ જાય. જીવનમાં આવું કૃત્ય કોઈ પણ ના કરે ને સમગ્ર રીતે જોવા જઈએ તો સંપૂર્ણ શાંતિ મળે એવું કંઈક કરો. વાલિયાના લુણા ગામેથી લિસ્ટેડ બુટલેગરનો રૂપિયા 2.89 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. વાલિયા પીએસઆઈ કેબી ડોડિયા સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા. લુણા ગામનો લિસ્ટેડ બુટલેગર જગદીશ ઉર્ફે જગ્ગો વસાવાએ દારૂનો ખૂબ મોટો જથ્થો ઉતાર્યો હોવાની બાતમી મળી હતી. બુટલેગરના ઘર પાસે પોલીસ પહોંચતા માલ સગે વેગે કરતો જગદીશ નાસી છૂટ્યો હતો. સામેના રમેશ વસાવાના ઘરમાં જઈ તપાસ કરતા ઘરમાંથી વિદેશી દારૂ અને બિયરના 2652 ટીન મળી આવ્યા હતા. વાલિયા પોલીસે 2,89,000 દારૂ જપ્ત કરી ફરાર બંને આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી.
જાડેશ્વર એસએમસીપી સંસ્કાર વિદ્યા ભવનમાં QNI દ્વારા કારીગરી કાઉન્સેલિંગ વર્કશોપનું આયોજન કરાયું. સંસ્કાર વિદ્યા ભવન ખાતે ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે કારીગરી કાઉન્સેલિંગ વર્કશોપ યોજાયો હતો. ઇન્ડિયા ટુડે ગ્રુપના પ્રમોટર્સ QNI દ્વારા સત્રનું સંચાલન કરાયું હતું. QNIના ફેલિસિટર્સ વર્તમાન કારીગરી વલણો, પ્રવેશ પરીક્ષાઓ અને ભવિષ્ય માટે ઉપલબ્ધ કૌશલ્યો વિશે નિષ્ણાંતોએ માહિતી પ્રદાન કરી હતી. ઝઘડિયાના મુલક ગામ નજીક કોલસા ભરેલ ટ્રકમાં આગ, ચાલકનો આબાદ બચાવ. ભરૂચના ઝઘડિયા તાલુકાના મુલક ગામ નજીક કોલસા ભરેલ ટ્રકમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. ટ્રકમાં જેમાં કોલસા ભરેલ હતા એ ટ્રકમાં કોઈ અગમ્ય કારણોસર આગળના ભાગે આગ લાગતા અફરાતફરી મચી હતી. સમય સૂચકતા વાપરી ચાલક બહાર આવી જતા ચાલકનો આબાદ બચાવ થયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ નહીં થતા સૌ કોઈ હાશકારો અનુભવ્યો હતો. ફાયર ટેન્ડર દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો હતો. ભરૂચમાં અબોલ જીવો માટે કાર્યરત મૈત્રી સેવા ફાઉન્ડેશનના હેલ્પલાઇન નંબર ઉપર છેલ્લા એક અઠવાડિયાથી વોટ્સએપના માધ્યમથી એક ગલુડિયાને રોજ અમાનવીય રીતે મારવાનો વિડીયો આવતો હતો. ગલુડિયાને અમાનવીય રીતે મારનાર વ્યક્તિનું સરનામું મળતા ચીફ રેસ્ક્યુઅર શીલાબેન પટેલ, સહાયક રવિ કુશવાહા, પશુ ચિકિત્સક નીરવ બરદાણિયા સાથે જીવદયા પ્રેમી મધુબેન જૈન અને ભાવિન દેસાઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા. નારાયણ કુંજ વિહાર સોસાયટીમાં પહોંચ્યા હતા, જ્યાં ગલુડિયાને મારનાર વ્યક્તિને પ્રાણી ક્રૂરતા કાયદા વિશે સમજ અપાઈ હતી. ગલુડિયાને સંસ્થાની જ એમ્બ્યુલન્સમાં સંસ્થા પર લઈ જવાયો હતો. એની તબીબી તપાસ પૂરી કર્યા પછી એ અબોલ જીવને યોગ્ય આશ્રય સ્થાન મળે એ માટે એડોપ્શનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. કાશ્મીરમાં પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકાર દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે. પાકિસ્તાની નાગરિકોના વિઝા તાત્કાલિક અસરથી ખતમ કરીને તેમને ભારતથી રવાના કરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાની નાગરિકોના વિઝા માત્ર 27 એપ્રિલ સુધી જ વેલિડ ગણાશે, જ્યારે મેડિકલ વિઝાને 29 એપ્રિલ સુધી મંજૂર રાખવામાં આવ્યા છે. હુમલાની ઘટના બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દરેક રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વાત કરીને તેમના રાજ્યમાં વસતા પાકિસ્તાની નાગરિકોને તાત્કાલિક તેમના દેશ પરત મોકલવા જરૂરી પગલાં લેવા સૂચના આપી છે. આ સાથે ગુજરાતમાં વસતા પાકિસ્તાની નાગરિકોની એક યાદી સામે આવી છે. આ યાદીમાં લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ વિઝાથી 463 પાકિસ્તાની નાગરિકો ગુજરાતમાં હોવાનું માલુમ પડ્યું છે. 441 પાકિસ્તાની નાગરિકો ગુજરાતમાં લોંગ ટર્મ વિઝા પર રહે છે. સંવેદનશીલ ગણાતા ભરૂચ જિલ્લામાં હાંસોટ તાલુકાના સૈદા બીવી શોર્ટ ટર્મ વિઝા પર કરાચીથી હાંસોટ તેમના પિયર આવ્યા હતા, જેઓ સરકારી આદેશ બાદ અટારી બોર્ડરથી પાકિસ્તાન પરત ફર્યા છે. હજુ 16 પાકિસ્તાની નાગરિક લોંગ ટર્મ વિઝા મારફતે ભરૂચ જિલ્લામાં છે. ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરથી મધ્યપ્રદેશના મઉ સુધી યોજાયેલ પદયાત્રા પરત અંકલેશ્વર આવી પહોંચી હતી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે અંકલેશ્વર ખાતે વિશાળ રથ પદયાત્રા યોજાઈ હતી. આ પદયાત્રા અંકલેશ્વરથી શરૂ થઈ મધ્યપ્રદેશના મઉ ખાતે પહોંચ્યા બાદ પરત અંકલેશ્વર આવી હતી, જ્યાં ભગવાન બિરસા મુંડા અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. લઘુમતી સમાજના આગેવાન નફીસ ખાન પઠાણ દ્વારા આ પદયાત્રા કરવામાં આવી હતી. 480 કિલોમીટરની પદયાત્રા સંવિધાન બચાવો, જળ, જંગલ, જમીન બચાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાઈ હતી. પદયાત્રાના મુખ્ય મુદ્દાઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ST/SC સમાજના પડતર પ્રશ્નો, ભૌગોલિક અધિકાર અને સામાજિક ન્યાયની માંગનો સમાવેશ થાય છે. આ પદયાત્રા દ્વારા નાગરિકોને સંવિધાન પ્રત્યે જાગૃત કરવાનો અને મૂળભૂત અધિકારો માટે એકતા તથા સંઘર્ષનો સંદેશો આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. अंकलेश्वर से मऊ पद यात्रा बाबा साहब अम्बेडकर की हम निकाली थी. नाम मेरा नफीस खान पठान, अंकलेश्वर ढडाल में रहता हूँ और मेरा सपना है संविधान बचाओ यात्रा. अपने पैदल यहाँ से गए हैं, मऊ तक पहुँचे हैं, मुझे जाने में 10 दिन निकल गए और उसके बाद मैं नागपुर गए और नागपुर से भी रिटर्न आया हूँ. आज ही मैं सुबह में आया हूँ और संविधान बचाओ यात्रा ये हमारा सपना है कि अंकलेश्वर में अपने सभी लोगों को संविधान बचाओ यात्रा सबको निकलना चाहिए और संविधान बचाओ. हर घर में संविधान होना चाहिए और संविधान को पढ़ाओ, क्योंकि संविधान रहेगा तो हमारे जागृति हम लोग रहेंगे और संविधान से बच सकेंगे. आज हमारे संविधान को खतरा है तो हमारे देश को खतरा हो रहा है. देश को खतरा की वजह से आज हमारे ऊपर अटैक कर रहा है. क्यों? कि संविधान में हर चीज़ की उल्लंघन अपने को दी गई है. संविधान को कैसे किसी को गिराव करना है तो संविधान से हिसाब से कानूनी लड़ाई लड़ सकते हैं. ભરૂચ પાંચપતિ ગાર્ડન મસ્જિદમાં રવિવારે ઉમરાહ અને હજ હાજીઓને જોડ રાખવામાં આવ્યો છે. ગાર્ડન મસ્જિદમાં બપોરે 2 કલાકે જોહરની નમાઝ બાદ હાજીઓનો જોડ યોજાશે, જેમાં હજ ઉમરાહની રીત, એહરામ બાંધવાની રીત સહિતની વિગતવાર ચર્ચા કરવામાં આવશે.
સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓને ડિટેન કરાયા. તેઓની વૈધતા, હિસ્ટ્રી સહિતની હકીકતો તપાસવાની શરૂ. અંકલેશ્વરના જનતાનગરમાં કથિત ધર્માંતરણના આક્ષેપ સાથે વિહિપની કાર્યવાહી. 2 ખ્રિસ્તી પાદરીઓ લોભ લાલચ આપી હિન્દુ પરિવારના ઘરે પ્રાર્થના સભાઓ કરતા હોવાનો આરોપ. અંકલેશ્વર B ડિવિઝને વધુ તપાસ હાથ ધરી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.